મિર્ચી મોર્નિંગ. સૌરાષ્ટ્રના એક ગામમાં ખેડૂતોની સભા ભરાવાની હતી અને મંત્રીજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંત્રીજીનું ભાષણ રાખવામાં આવેલું. હવે એટલો બધો વરસાદ પડ્યો કે રસ્તા બધા થઈ ગયા બંધ. તો મંત્રીજી કહે કે ભાષણ તો આપવું જ પડે ને, ગમે તે વ્યવસ્થા કરો, પણ આપણે અસરગ્રસ્ત વિસ્તારમાં જવું જ જોઈએ. કાર ના જાય, ટ્રેન ના જાય તો હેલિકોપ્ટરમાં જઈશું, પણ ભાષણ તો આપવું જ પડે. તાત્કાલિક લાવો હેલિકોપ્ટર. વ્યવસ્થા કરવામાં આવી અને મંત્રીજી ગયા હેલિકોપ્ટરમાં બેસીને. હવે સભા સ્થળે પહોંચ્યા ને જ્યારે ગામમાં, ત્યારે ત્યાં એક મંડપ બાંધેલો હતો. 1000 જેટલી ખુરશીઓ હતી, પણ 2 જ ખેડૂતો આવેલા. કારણ કે વરસાદ ખૂબ હતો, કોઈ આવી નહોતું શક્યું. તો મંત્રીજી કે હવે શું કરશું? એટલે સેક્રેટરી કહે કે સાહેબ ચલો પાછા જઈએ. મંત્રીજી કે ના, ભાષણ તૈયાર કર્યું છે, પછી એનું શું કરવાનું? એટલે ખેડૂતોને પૂછ્યું કે શું કરીએ? તો ખેડૂતો કહે કે સાહેબ અમે તો અભણ છીએ, પણ એક વાત જાણીએ છે, જો આપણી 100 ગાય હોય અને એમાંથી 2 જ ચરવા માટે આવે તો અમે 2 ને તો 2 ને ઘાસ તો ખવડાવીએ છીએ. મંત્રીજી કે ઓકે ચલો આપણે ભાષણ કરીએ. અને પછી એમણે શરૂ કર્યું. ભાઈઓ અને બહેનો, દેવીઓ અને સજ્જનો, મારા વાલા મિત્રો, ગ્રામજનો. અને પછી 2 કલાક સુધી ભાષણ કર્યું. 2 કલાક સુધી. 2 કલાક પછી પેલા ખેડૂતોને પૂછ્યું સમાપન કરીને કે કેવું લાગ્યું મારું ભાષણ? તો એક ડાયા ખેડૂતે એમ કહ્યું કે સાહેબ અમે તો અભણ છીએ, પણ એટલું તો ખબર જ છે કે 100 ગાયનું ઘાસ 2 ગાયને ના ખવડાવી દેવાય. સો આજનો મોર્નિંગ મંત્ર એ બધાને સમર્પિત કરી રહ્યો છું, જે લોકો વોટ્સએપમાં જ્ઞાન ફોરવર્ડ કરતા હોય છે. એ બધા જ જ્ઞાનીજનોને આજનો આ મોર્નિંગ મંત્ર સમર્પિત. એકચ્યુઅલી ઘણા બધા લોકો એવા હોય છે કે જે છે ને ખોટી જગ્યાએ એનર્જી નાખતા હોય. તમે જોજો, પછી છે ને અફસોસ કર્યા કરે કે મારી કોઈ કદર નથી કરતું, હું આટલું બધું કરું છું તો કોઈ મારી નોંધ નથી લેતું. અરે પણ જ્યાં જરૂર નથી ત્યાં શું કરવા? આપણે ત્યાં કહીને કે આજે સુપાત્ર દાન કરીએ. એટલે આપણી બધી એનર્જી જે છે એ જ્યાં પણ આપણે ખર્ચતા હોઈએ એ એવી જગ્યાએ ખર્ચીએ જ્યાં યોગ્ય હોય. પછી ખોટી જગ્યાએ નાખ કરીએ પછી આપણને અફસોસ થાય કે લે કોઈ અસર જ ના થયો. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.